અંકલેશ્વર ગુમાનદેવ ફાટક પાસે બોલેરો પિકઅપમાં બેરલમાં ભરેલા શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં ગુમાનદેવ ફાટક 3 રસ્તા ખાતેથી બોલેરો પિકઅપમાં બેરલમાં ભરેલા શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લામાં પોલીસ વિભાગને સૂચનાઓ આપેલ. તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ એમપીવાળા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડની ટીમ સાથે ગઈકાલે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસીમાં એક બોલેરો ગાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરીને ઝઘડિયા તરફ આવનાર છે. એલસીબીની ટીમ મળેલ બાતમી મુજબ ગુમાનદેવ ફાટક 3 રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા તેને રોકીને તપાસમાં તેમાં બેરલ નંગ 8 ભરેલું હોવાનું જણાયું હતું. આ બેરલોમાં પીળા કલરનું વાશવાળું કેમિકલ 1600 લીટર જેટલું ભરેલું હોવાનું મળી આવ્યું હતું. પોલીસે આશરે 1600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ કિંમત ₹1600 તથા બોલેરો પિકઅપ ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹5,01,600ના મુદ્દામાલ સાથે બે ઈસમો રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ હાલ રહે જીઆઈડીસી અંકલેશ્વર મૂળ રહે કલ્યાણપુરા તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણાના તેમજ વિશાલ કુમાર ભરતભાઈ પટેલ હાલ રહે અંકલેશ્વર જીઆઈડીસી મૂળ રહે ઊંઝા જિલ્લો મહેસાણા ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાદર કામગીરી એલસીબી પીએસઆઈ એમએમ રાઠોડ અને એલસીબીનો સ્ટાફ જયરાજભાઈ મનહરસિંહ દીપકભાઈ દ્વારા ટીમ વર્કની કરવામાં આવી હતી.